નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ 19માં મતદાન કેન્દ્ર પર વિવાદ, ઈવીએમ ખામી સાથે આચાર સંહિતા ભંગના ગંભીર આક્ષેપો। વોર્ડ 19ના સમાવેશ વિસ્તારમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે સ્થાપિત મતદાન કેન્દ્ર પર વિવાદ સર્જાતા રાજકીય તણાવ વધ્યો હતો। ઈવીએમ મશીનમાં નંબર 12નું બટન કાર્યરત ન હોવાથી મતદાન પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ હોવાનું ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્ઞાનદીપક શર્માએ આ મુદ્દે તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને તરત જ સુધારાત્મક પગલાં લેવા માંગ કરી। સાથે જ બૂથ પર નરેન્દ્ર મોદી તથા ભૂપેન્દ્રના ચિત્રો દર્શાવતા ચોપડા હાજર હોવાના કારણે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો હોવાનો પણ ગંભીર આરોપ મુકાયો હતો। ઘટના અંગે માહિતી મળતા જ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો હતો। તંત્રએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે, જ્યારે મતદારોમાં આ મુદ્દે ચર્ચા જોર પકડી રહી છે। સાહેબ તમારું ઇન્ટેન્શન હોય ના હોય, મારું ઇન્ટેન્શન છે કે મારી વોટિંગ રૂકે છે સાહેબ। ના તમે બેઠો આ જો આ ભાજપનો પ્રચાર ચાલે છે અંદર નરેન્દ્ર મોદી સાહેબ આ સાહેબ ને પણ મોટી વિડીયો લઈને મારી સાથે ના સાહેબ એવું જ છે। તમે મારી વોટિંગ ફોકસ કરો છો, મને ખબર છે સાહેબ, એવું જ છે સાહેબ। આ સાહેબ મોદી સાહેબ નો પ્રચાર કરે છે અંદર, જો આ તમે લોકો જો આ મોદી સાહેબ નો પ્રચાર કરે છે। તમે इतना કેમ કાઈ કે लिए बिके हुआ है? ના ભૂખ ના મળે। તમે સાહેબ 100 નંબર की गाड़ी बुलाओ है, બોલાવો બધાને, તમે જોગેશ ને બોલાવો। 15-50 કરો છો મોદી સાહેબ નો સાહેબ તમે ચોપડી ના આપો મેં હવે આ બુક એવું રહેશે જબ તક પોલીસની ફરિયાદ અમે નહીં આવે તબ તક અમારે કામ મોડું થાય છે। મારું મોડું થાય છે સાહેબ, બોગસ વોટિંગ ચાલે છે। બોગસ વોટિંગ ચાલે છે, અમારું કામ એટલે તમે ઉમેદવાર સ્ટોપ કરી દીધું છે। મશીન કામ નહીં કરતી, તમે બટન દબાવશો તો ભાજપમાં જશે, બીજું બટન દબાવશો તો ना થાય સાહેબ। अरे आप भूल गए साहब, हमारी सवेरे से है ना। अरे साहब, लेकिन 1 बजे तक तुमने कितनी वोटिंग हमारी वो कर चली गई होगी यार, क्या बात कर रहे हैं यार साहब। मैं तुम्हारी एक बात कर सुनूं, तुम्हारी पुलिस की गाड़ी बुला लो, मेरे को अंदर डलवा दो, मैं अंदर चला जाऊंगा। ना साहब, मैं कोई सा टिकटो नहीं खाता हूँ साहब, क्या हमारी मेहनत है 1 वर्ष की। अरे डाउट आज बधाने डाउट શું હોય? ના તમે મને તો બોલવાના જ છે સાહેબ। આને મૂકી દો, તમારા સાહેબ નો જામ કો સાહેબ કરી દેવાની વાત નથી કરી। कोई मालूम नहीं, तुम्हें गनमैन तो बुलायो, गनमैन बुलायो ना तुम्हें। आज देखो आप चुटनी में अंदर से ये डायरी मिली, प्रिसाइडिंग ऑफिसर आचार संहिता का खुलेआम उल्लंघन, और 12 नंबर की बटन हम बार दबा रहे, 12 नंबर की बटन दबने गई एक भी बार। और यहाँ के अधिकारी है ना, हमें धमका रहे वहां पे कि गन वाले को बुला लो अंदर बाहर निकालने के लिए। रूम नंबर मतक नंबर 43 अंदर पर क्या करे बोलो। भाई તમે વિડીયો બનાવો મારું બધાનું। देखो साहब, हमें खोटा हो तो मैंने तुम लोग हमें बोला गलत हो तो એ કે છે તો એને સપોર્ટ કરો ને તમે। શા માટે ઉભા રાખ્યા તમને? અરે આપણે પૂછી દો, તમને શા માટે ઉભા રાખ્યા છે? આમ આરામથી નહીં પૂછી દો, એમને સપોર્ટમાં શું કે નથી, તમને નથી ખબર? તમે કોઈ આગળ કહીતા નહીં। સપોર્ટમાં જો પોલીસ કોઈ પક્ષમાં ના હોય તમને ખબર પડે છે, તમે એમાં આઝાદ નહીં। તમારી સાથે તમને ના ખબર વિરોધ નહીં કરતા લોકો, લેकिन डाउट क्या तो करिए એ માટે કહું છું, રામો તમારી જોડે કોઈ નથી, આપણો બોલાવી આવો આ છે, એ આવો ને આવા છે।
आज तक हम 3 बार फरियाद कर चुके हैं, चौथी बार हमने करी, चौथी बार એને બારમાં ફોન કરી તો કહું તો શું તમને કર્યો તમે ફોન કર્યો મારે તમારી ડ્યુટી हेड आई तो हमें शू कही नहीं गया कि मशीन गन वाले को बुला लो, हम आतंकवादी छू हमें लोगो અને શું કીધું તમે कि स्टेन गन अरे साहब કીધું તમે કયું છે આ કયું છે निकालो એમને સમજાય કયું છે कि તમે ગનવાલાને બોલાવી લો સાહેબ, અમે તમારા પાસે રેકોર્ડિંગ હશે, તમે કીધું કે ગનવાલાને બોલાવી લો, તમારા સાહેબ કહીને ગયા કે ગનવાલાને બોલાવો, આ हमें फरियाद करी तो देखो बाहर से गनवाले ने बुलाई लो, जैसे मैं आतंकवादी हूँ, यहाँ पे मतलब व्यवस्था भंग कर रहा है, बोलो आप भी क्या लोगों साहब कीधું તો છે નહીં કીધું એવું નહીં એટલે તમે આ લોકોને કીધું હતું કે ગનવાલાને બોલાવી લો, કમ્પ્લીટ નહીં આપેલા ભાઈ આ સ્ટાફ તો મદદ કરત છે, અમને કોઈ ના નહીં પાડે, મદદ કરી જ છે અમને, એ તો મદદ કરત છે આપણને. આજે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય में તમે પધાર્યા છો તો આજે લાલ बहादुर शास्त्री में इलेक्शन લીધે શું કહેશો પેલી हम लोग यहाँ पे विजिट करने के लिए आए थे। यहाँ पे हमारे 3-4 वोटर्स ने बताया कि 12 नंबर की बटन एक बार में दब नहीं रही है, 2-3 बार प्रेस करनी पड़ रही है। तो हमने यहाँ पे यहाँ के जो अधिकारी हैं, प्रोसीडिंग अधिकारी, उन्हें शिकायत करी तो पहले वो माने नहीं, लेकिन जब हमने उन्हें ज़्यादा प्रेशर करा तो यहाँ पे 2 वोटर्स 3 जो हमारे आए थे उन्होंने जब बटन दबाई तो एक बार दबी और एक बार नहीं दबी, ऐसा 2 से 3 बार हुआ। जब हमने मशीन बदलने के लिए उन्हें मतलब प्रेशर किया कि मशीन बदलो या वोटिंग रुको, तो उन्होंने मेरे को धमकी दिया यहाँ से कि यहाँ से आप निकलो, नहीं तो यहाँ से गनमैन बोला कि आपको बाहर धक्का मार कर निकाल देंगे। और जब अंदर हमने देखे तो यहाँ पे प्रिसाइडिंग अधिकारी यहाँ पे जो देखो खुलेआम यहाँ पे प्रचार कर रहे, आचार संहिता का उल्लंघन कर रहे, है ना, ये हमें दिखाई दिया यहाँ पे।